ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. પાતળા બનાવવાના થાય એટલે બધાને બીડા વાળવાનું ટેન્શન ચડે કે એ અમને નથી ફાવતું અને મહેનત બી બહુ લાગી જતી હોય છે. તો આજે હું ઓછી મહેનતે બનતા એવા લેયર પાતળાની રેસીપી લઈને આવી છું, જેમાં હું તમને બતાવીશ કે કેવી રીતે આપણે પાતળામાં લેયરિંગ કરવાનું છે અને કેવી રીતે ફટાફટ પાતળા રેડી કરવાના છે. બીડા વાળવાની ઝંઝટ વગર બી આપણે એટલા ટેસ્ટી પાતળા ઘરે બનાવીને રેડી કરી લઈશું. જો તમને મારી આ પાતળાની રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ બટનને પ્રેસ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી વાનગી નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો ચલો આપણી રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આ રીતે પત્તરવેલીના પાના લીધેલા છે, જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે, જેને અરબીના પાના બી કહેવામાં આવે છે. એને ધોઈ લેવાના છે ને ત્યારબાદ એને લૂછી લેવાના છે અને કોરા કરી લેવાના છે. ત્યારબાદ આ રીતે આપણે જે નસનો ભાગ હોય છે એને ચપ્પાના મદદથી રિમૂવ કરી લેવાનો છે. જો તમને આ રીતે રિમૂવ કરતાં ના ફાવે તો તમે બંને પાનાને હાફ ફોલ્ડ કરી અને પછી જે નસનો પાર્ટ હોય એને બી કટ કરી શકો છો. આ રીતે મેઇન નસ કટ થઈ જાય ત્યારબાદ આજુબાજુની બી નસને કટ કરીને રેડી કરી લેવાની છે. આ રીતે બધા પાના રેડી કરીને લઈએ. હવે આપણે એનું જે બેટર બનાવવાનું છે, માં 2 કલાક મેં પલાળેલો ગોળ છે એનું પાણી લઈ લેવાનું છે અને એ જ રીતે ગરમ પાણીમાં અડધો કલાક પલાળેલી આંબલીની પેસ્ટ લેવાની છે. તમે આંબલીની જગ્યાએ લીંબુ બી યુઝ કરી શકો છો અને ગોળની જગ્યાએ ખાંડ બી લઈ શકો છો. હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી લઈએ. હવે 2 ચમચી તલ લઈ લઈશું. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, લસણ મરચાંની પેસ્ટ, આ બધા સ્પાઇસીસ અને બધાને સરસ મિક્સ કરી લઈએ. આમાં તમે આદું ખાતા હોય તો તમે આદું બી એડ કરી શકો છો, પણ લસણ મરચાંનો ટેસ્ટ આમાં વધારે સારો આવતો હોય છે. તલનું પ્રમાણ આમાં આગળ પડતું રાખવાનું, કારણ કે તલના લીધે બી ટેસ્ટ સારો આવે છે અને ગુજરાતી વાનગી હોય એટલે ગળપણ ખટાશ બી આગળ પડતી રાખવાની તો ટેસ્ટી આવશે. હવે એમાં 1 બાઉલ કણકી કોરમાનો લોટ લીધો છે, એને સરસ મિક્સ કરી લઈએ. કણકી કોરમાનો લોટ એડ કરવાથી જ્યારે આપણે લેયરિંગ કરતા હોય છે ત્યારે સ્પ્રેડ કરવા માટે ઇઝી રહે છે તમને, કારણ કે કણકી કોરમાનો લોટ થોડો કકરો હોય છે એટલે. હવે મોટા 2 બાઉલ બેસન એડ કરવાનું છે. તમે કણકી કોરમાનો લોટ સ્કીપ કરો તો બી સ્કીપ કરી અને બેસન વધારે એડ કરી શકો છો. હવે આપણે સરસ એવું મિક્સ કરી લઈએ. આ રીતે થોડું કરી અને બધું સરસ મિક્સ કરીને રેડી કરી લેવાનું છે. તમને આમાં પાણીની જરૂર જણાય તો તમે બહારથી બી પાણી એડ કરી શકો છો અને મીડિયમ થીક કન્સિસ્ટન્સી આની રેડી કરવાની છે. તમે જોઈ શકો છો કે અત્યારથી જ આપણા ખીરાનો કલર કેટલો સરસ આવ્યો છે. તો આપણું બેટર આ રીતનું પરફેક્ટ રેડી થઈ ગયું છે. હવે આ રીતે સૌથી પહેલાં મોટું પાનું લેવાનું છે અને જે નસવાળો ભાગ હતો એ સાઈડ પર આપણે ખીરું સ્પ્રેડ કરવાનું છે. તમે જોઈ શકો છો કે કણકી કોરમાના લોટના લીધે અત્યારે મને સ્પ્રેડ કરવું બહુ ઇઝી રહ્યું છે. આ રીતે બધી સાઈડ ઇવન સ્પ્રેડ કરી લઈએ. ઇવન સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ આ રીતે એને ફોલ્ડ કરીને સ્ક્વેર શેપ રેડી કરવાનો છે. હવે એના ઉપર ફરી બીજું એક પાનું મૂકી અને એના પર બી આપણે જે મસાલો બનાવ્યો છે કે જે ખીરું બનાવ્યું છે એને સ્પ્રેડ કરી લઈએ.
એને બી ઉપરનો પાર્ટ અને નીચેના પાર્ટને ફોલ્ડ કરી લઈએ. તમે જોઈ શકો છો કે હવે પરફેક્ટ સ્ક્વેર શેપનું રેડી થઈ ગયું છે. હવે આના પર જ બીજા પાના ગોઠવતા જઈશું અને એનો સ્ક્વેર શેપ રેડી કરતા જઈશું. આ પ્રોસેસમાં આપણે પહેલાં મોટું પાનું લેવાનું છે, ત્યારબાદ નાનું પાનું, ત્યારબાદ ફરી નાનું પાનું, પછી જે અમુક વખતે પાનાના ટુકડા હોય છે એ ટુકડાને બી આમાં વચ્ચે સેટ કરી લઈશું. આ પ્રોસેસથી જ આપણા પાતળા સરસ લેયરિંગવાળા રેડી થશે. આ પ્રોસેસ આપણે 7 થી 8 વખત રિપીટ કરીશું. એક થિકનેસ આવી જાય ત્યાં સુધી આપણે એને રિપીટ કરવાનું છે. તો જોઈ શકો છો કે આમ એક નાનો ટુકડો બી પાનાનો લઈ લીધો છે. અને જ્યારે બી આપણે પાતળા બનાવતા હોય ત્યારે બેટર વ્યવસ્થિત લગાવવાનું, કારણ કે બેટરનો જ પાનામાં ટેસ્ટ આવતો હોય છે. એટલે એને આપણે વ્યવસ્થિત સ્પ્રેડ કરીશું. તો આપણું સ્ક્વેર શેપમાં પાના સ્પ્રેડ થઈને રેડી થઈ ગયા છે. હવે મેં સ્ટીમરને પ્રીહીટ કરી લીધેલું હતું. હવે એ સ્ટીમરમાં આપણે એને 15 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકી દઈએ. 15 મિનિટ બાદ ચપ્પુ લગાડીને ચેક કરી લઈએ તો આપણે પ્રોપર ચડી ગયા છે. હવે એને ડિમોલ્ડ કરી અને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય ત્યારબાદ આજુબાજુનો પાર્ટ કટ કરી કે જે અનઇવન શેપ છે એ કટ કરી લઈશું. એ રીતે ઉપર નીચેનો અનઇવન શેપ બી કટ કરી લઈએ. હવે આપણે એના સ્ક્વેર શેપમાં ટુકડા કરી લેવાના છે. તમને જેવો શેપ ગમતો એ કરી શકો છો. સાઇઝ બી નાની મોટી તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. હું અત્યારે મીડિયમ સાઇઝના ટુકડા કરી રહી છું. તો આપણા બધા ટુકડા રેડી થઈ ગયા છે. એમાંથી એક ટુકડાનું તમને લેયરિંગ બતાવી દઉં કે કેટલું સરસ લેયરિંગવાળા પાતળા આપણા રેડી થયા છે. તમે જોઈ શકો છો કે પાના અને બેટરનું લેયરિંગ કેટલું સરસ આવી ગયું છે. હવે વઘાર માટે એક પેનમાં તેલ લેવાનું છે. આમાં તમે સિંગ તેલનો યુઝ કરશો તો ટેસ્ટ વધારે સારો આવશે. એમાં રઈ એડ કરશું, તલ એડ કરશું અને આપણે જે બનાવેલા હતા લેયરિંગવાળા પાતળા એ એડ કરી લઈએ. લસણ એડ કરશું. હવે બધી વસ્તુને સરસ ક્રિસ્પી થાય બધા પાતળાનું લેયર ત્યાં સુધી એને ક્રિસ્પી કરીશું. જો તમે એને બલ્કમાં વઘારીશો તો એના પાતળાનું લેયરિંગ છૂટું પડી જશે. એટલે આ રીતે એને થોડા થોડા લેયરિંગમાં વઘારવાના. કાં તો જો તમારે એને ક્રિસ્પી ના કરવા હોય તો બધા પાતળાને ગોઠવીને એની ઉપર વઘાર રેડી દેવાનો, તો બી આ લેયર પાતળા એટલા જ ટેસ્ટી બનીને રેડી થઈ જશે. તો આપણા ટેસ્ટી એવા ફરસાની દુકાને મળે એવા લેયરિંગ પાતળા બીડા વાળવાની ઝંઝટ વગર ઘરે જ રેડી થઈ ગયા છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને પાતળા તમારા ઘરે કેવી રીતે બને છે કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.